નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર વિભાગ BA સેમેસ્ટર 3 પેપર નંબર 5 સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર મેઇન અને ઇલેક્ટિવ 1 અને ઇલેક્ટિવ 2 એટલે કે મેઇન અને ગૌણના વિદ્યાર્થીઓ માટે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં આપણે સિલેબસમાં જોયું અને પહેલાના ચેપ્ટરમાં તમારે 4 યુનિટનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલા યુનિટની આપણે આજથી રજૂઆત કરશું, એટલે કે અભ્યાસની શરૂઆત પહેલા યુનિટથી કરીએ છીએ, જે યુનિટનું નામ છે રાષ્ટ્રીય આવક. એમાં આપણે આજે રાષ્ટ્રીય આવકનો અર્થ, રાષ્ટ્રીય આવકના ખ્યાલો, આ બે મુદ્દાની ચર્ચા કરીશું. હવે રાષ્ટ્રીય આવકના ખ્યાલો છે 3 છે. પેલું છે કુલ કાચી ઘરગથ્થુ પેદાશ એટલે કે GDP. બીજો ખ્યાલ છે કુલ કાચી રાષ્ટ્રીય પેદાશ એટલે કે GNP. અને ત્રીજો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ છે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ NNP. આ રાષ્ટ્રીય આવકના ત્રણેય ખ્યાલો અને રાષ્ટ્રીય આવકના જે ત્રણેય અર્થશાસ્ત્રીઓએ માર્શલ, ફિશર અને પિગુએ આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા, એની ચર્ચા કરીશું. અને ત્યારબાદ રાષ્ટ્રીય આવકના ત્રણેય ખ્યાલ GDP, GNP અને NNP ની આપણે ચર્ચા કરીશું આજના લેક્ચરમાં. તો હવે આપણે જોઈએ પેલા રાષ્ટ્રીય આવકનો અર્થ. હવે આપણે અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકના અભ્યાસનું શું મહત્વ છે એ થોડી ચર્ચા કરીએ, પછી આપણે અર્થ ઉપર જઈએ. તો રાષ્ટ્રીય આવકનો અભ્યાસ છે એ આર્થિક વિકાસની માપણી એનો મહત્વનો આધાર સ્તંભ છે. હવે કારણ કે શું કામ આધાર સ્તંભ છે, તો કારણ કે વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવક દેશની સમૃદ્ધિ એટલે કે દેશની સમૃદ્ધિ માપવા માટે, કોઈ પણ દેશની સમૃદ્ધિ કેટલી છે તે જાણવા માટે રાષ્ટ્રીયનું પ્રમાણ જાણવું જરૂરી છે. જેમ કે આપણે એમ કહીએ કે દેશમાં રાષ્ટ્રીય આવકનું પ્રમાણ વધારે હોય તો દેશ વધારે સમૃદ્ધ છે, જે દેશમાં રાષ્ટ્રીય આવક ઓછી હોય તો એ દેશ ઓછું સમૃદ્ધ છે. પછી બીજી રીતે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ છે એ એવી રીતે માપી શકે કે રાષ્ટ્રીય આવકનું પ્રમાણ છે જીવન ધોરણ સાથે પણ સંબંધ ધરાવે છે. તો જીવન ધોરણમાં આપણે એમ કહી શકીએ કે જે દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો એ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું છે, અને જે દેશમાં રાષ્ટ્રીય આવકનું પ્રમાણ નીચું છે તે લોકોનું જીવન ધોરણ નીચું છે. એવી જ રીતે રાષ્ટ્રીય આવકના ખ્યાલથી દેશના આર્થિક વિકાસની ગતિ પણ જાણી શકાય છે. તો જો કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકના પ્રમાણનો દર સારો એવો વધારો દેખાડતો હોય તો એ દેશ આર્થિક વિકાસ તરફ ગતિ કરી રહ્યો છે એમ કહી શકીએ. અને કોઈ દેશમાં એનાથી ઉલટું કે જેમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણ, જે વિકાસનો દર છે, રાષ્ટ્રીય આવકના વધારાનો દર એ ઓછો હોય તો એ લોકોનો આર્થિક વિકાસ દર મંદ ગતિએ આગળ વધી રહ્યો છે એમ કહી શકીએ. એટલે આપણે આમ જોઈએ તો રાષ્ટ્રીય આવકના અભ્યાસ દ્વારા આપણે કોઈ પણ દેશની સમૃદ્ધિ, કોઈ પણ દેશના લોકોનું જીવન ધોરણની કક્ષા અને આર્થિક વિકાસના ગતિનો વેગ કેવો છે એ આપણે જાણી શકીએ. તો આના માટે આપણે રાષ્ટ્રીય આવકના ખ્યાલનો અથવા રાષ્ટ્રીય આવકનો અભ્યાસ કરવો જરૂરી છે. તો હવે રાષ્ટ્રીય આવકનો અર્થ આપણે પહેલા જોઈએ તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે વર્ષ દરમિયાન જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. શું કહે છે? સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન જે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે વસ્તુઓ અને સેવાનું જે કુલ ઉત્પાદન છે એક વર્ષમાં, એ ટોટલ ઉત્પાદન છે એને રાષ્ટ્રીય આવક કહે છે. આ સામાન્ય ખ્યાલ છે. હવે આપણે બીજું જોઈએ તો પ્રોફેસર જીગર અને સિંગરની રાષ્ટ્રીય ઉત્પાદનની વ્યાખ્યા એ શું કહે છે? કોઈ એક વર્ષના ગાળામાં વસ્તુઓ અને સેવાઓનો જે પ્રવાહ કોઈ સમાજ એટલે કે દેશને પ્રાપ્ત થાય છે તેને રાષ્ટ્રીય ઉત્પાદન કહેવામાં આવે છે. એ રાષ્ટ્રીય ઉત્પાદનને રાષ્ટ્રીય આવક તરીકે ગણે છે. એટલે કે દેશમાં જે વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થયું છે એને પણ કેના સમયનો ગાળો જોવાનો છે, એક વર્ષના સમયગાળા દરમિયાન, તો એને રાષ્ટ્રીય આવક કહે છે. હવે આ સામાન્ય આપણે વ્યાખ્યા જોઈએ છે. એમાં આપણે જોવું હોય તો બીજો આપણે એનો જ મુદ્દો લઈએ તો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આ રાષ્ટ્રીય ઉત્પાદનના ખ્યાલ ઉપર આધારિત હોવાથી રાષ્ટ્રીય ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય કાઢતા જે રકમ પ્રાપ્ત થાય તે રાષ્ટ્રીય આવક કહેવાય છે. હવે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ રાષ્ટ્રીય ઉત્પાદન ઉપર આધારિત છે. હવે આ રાષ્ટ્રીય ઉત્પાદન છે
એ ઉત્પાદનનું નાણાકીય મૂલ્ય કાઢવાનું અને એ રકમ જે પ્રાપ્ત થાય એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે ઉત્પાદનના આધારે નાણાકીય મૂલ્ય કાઢી અને રાષ્ટ્રીય આવક આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણે હવે જોઈએ કે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. ત્રણેય અર્થશાસ્ત્રીઓ આપણે પહેલા કીધું કે ત્રણેય અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યા આપણે જોશું. એમાં પહેલા જોઈએ છીએ પ્રોફેસર માર્શલની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. હવે પ્રોફેસર માર્શલ રાષ્ટ્રીય આવકની વ્યાખ્યામાં શું કહે છે આપણે જોઈએ તો એ એમ કહે છે કે કોઈ એક દેશમાં દર વર્ષે રાષ્ટ્રની મૂડી અને શ્રમનો કુદરતી સાધન સંપત્તિ સાથે સહયોગ કરવાથી જે ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. જો અમે કહે છે ને કોઈ એક દેશમાં દર વર્ષે એટલે કે એક વર્ષનો સમયગાળો છે એટલે કોઈ એક દેશમાં દર વર્ષે રાષ્ટ્રની મૂડી અને શ્રમનો કુદરતી સાધન સંપત્તિ સાથે સહયોગ કરવાથી જે ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે માર્શલની વ્યાખ્યા કેના ઉપર આધારિત છે તો કે ઉત્પાદન ઉપર. દેશમાં જે ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓનું જે ઉત્પાદન થાય છે એને રાષ્ટ્રીય આવક કહે છે. એટલે કોઈ એક દેશનું કોઈ એક વર્ષ દરમિયાન ભૌતિક અને અભૌતિક ચીજવસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન એટલે રાષ્ટ્રીય આવક. એટલે માર્શલની વ્યાખ્યા કેને આધારિત છે ઉત્પાદનને ધ્યાનમાં રાખીને આપે છે એમ આપણે કહી શકીએ. હવે એની વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ કરીએ તો આપણે એમ કહી શકીએ કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકનો આધાર તે દેશના ઉત્પાદન ઉપર રહેલો છે. કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકનો આધાર શેની ઉપર રહ્યો છે તો એ દેશમાં કેટલું ઉત્પાદન થયું છે એના ઉત્પાદનના પ્રમાણ ઉપર રહેલો છે. બીજો મુદ્દો છે કે રાષ્ટ્રીય આવકના ચોખ્ખા ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવે છે. માર્શલ શેનું લે છે ચોખ્ખું ઉત્પાદન. અને ત્રીજું છે એક જ વસ્તુની ગણતરી. જો આપણે એમ જોઈએ કે આ બે વસ્તુ છે સ્પષ્ટીકરણ અને કેલ્શિયમની વ્યાખ્યામાં કોઈ એક દેશની રાષ્ટ્રીય આવકનો આધાર તે દેશના ઉત્પાદન ઉપર રહેલો છે. અને બીજો મુદ્દો એને એમ કીધું રાષ્ટ્રીય આવકના ચોખ્ખા ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં. તો ચોખ્ખા ઉત્પાદનમાં શું ધ્યાનમાં લેવાનું તો કે આપણે એવી વસ્તુ લેવાની ચોખ્ખું ઉત્પાદનને ધ્યાનમાં લેવા માટે આપણે એ જોવું પડશે કે એક જ વસ્તુની ગણતરી બેવડાવી ન જોઈએ. બીજી વસ્તુ છે આમાં કે મૂડીના ઘસારા ખર્ચને બાદ કરવું જોઈએ. રાષ્ટ્રીય આવકના ચોખ્ખા ઉત્પાદનને ધ્યાનમાં લેવા માટે શું કરવું જોઈએ એક તો આપણે એ જોવું પડે કે એક જ વસ્તુની ગણતરી બેવડાવી ન જોઈએ. બીજું મૂડીના ઘસારા ખર્ચને બાદ કરવો જોઈએ. અને ત્રીજું છે અકસ્માત પછીના મૂડીરોકાણની ગણતરી કરવી જોઈએ. હવે આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ ત્રણ વસ્તુ જો હોય તો આના સ્પષ્ટીકરણમાં એવું કહેવામાં આવ્યું છે કે એક જ વસ્તુની ગણતરી બેવડાવી ન જોઈએ. તો ઘણી વખત જોઈએ ને એક ઉદાહરણ આપીએ છીએ રાષ્ટ્રીય આવકના ચોખ્ખા ઉત્પાદનને ધ્યાનમાં લેવા માટે આપણે કીધું ત્રણ વસ્તુ ન થવી જોઈએ. એક છે પેલું છે એક જ વસ્તુની ગણતરી બેવડાવી ન જોઈએ. તો આપણે એમ કહીએ કે કાપડનું ઉત્પાદન કરતા હોય તો કાપડના ઉત્પાદન કરવા માટે આપણે રૂનું એનું મૂલ્ય જોઈએ. આપણે પછી એના માટે વીજળી વપરાતી હોય કોલસો વપરાતો હોય આ બધાની જો ગણતરી કરીએ રાષ્ટ્રીય આવકમાં અને પાછા ટોટલ જે કાપડનું ઉત્પાદન થઈ ગયું છે એની આપણે કરીએ તો આ બધા નહીં કરીએ તો શું થાય રાષ્ટ્રીય આવકમાં બેવડી ગણતરી થવાની શક્યતા રહે. એટલા માટે શું કરવું પડે કે એનું કાચી વસ્તુ છે જે એને ધ્યાનમાં ન લેતા ખાલી તૈયાર વસ્તુઓની જ ગણતરી એમાં થવી જોઈએ. અને બીજું આપણે લખ્યું કે મૂડીના ઘસારા ખર્ચને બાદ કરવું જોઈએ. એટલે કે યંત્રનું જે આયુષ્ય હોય તો એના આયુષ્યમાંથી ઘસારા ખર્ચ બાદ કરવું જોઈએ. કે એક યંત્ર લીધું હોય 10 વર્ષની આયુષ્ય મર્યાદા વાળું હોય તો 10 વર્ષ પછી એ યંત્ર નકામું થઈ જશે. તો એ દર વર્ષે એનો ઘસારા ખર્ચમાંથી બાદ કરતો જવો જોઈએ એવું કહેવામાં આવે છે. અને ત્રીજું છે અકસ્માત પછીના મૂડી રોકાણની ગણતરી કરવી જોઈએ. હવે એક્સિડન્ટલી કોઈ આગ લાગી કે ધરતીકંપ આવ્યો કે અન્ય કોઈ પ્રકારના અકસ્માત થયા કે જેના કારણે યંત્રોનું નુકસાન થયું અથવા એનો નાશ થયો તો આવી જગ્યાએ જો નવું સાધનો વસાવવામાં આવે અથવા નવા સાધનો છે એનું સ્થાપન કરવામાં આવે તો એ નવા સાધનની ગણતરી ચોખ્ખા ઉત્પાદનમાં કરવી જોઈએ એવું આ માર્શલ માને છે. એટલે રાષ્ટ્રીય આવકના ચોખ્ખા ઉત્પાદનને ધ્યાનમાં લેવા માટે આ ત્રણ વસ્તુ જોવી જોઈએ. એક વસ્તુની ગણતરી બેવડાવી ન જોઈએ. બીજું મૂડીના ઘસારા ખર્ચને બાદ કરવો જોઈએ
અને ત્રીજું છે અકસ્માત પછીના મૂડીરોકાણની ગણતરી કરવી જોઈએ. હવે આપણે આ જોશું કે આ માર્શલે જે ઉત્પાદન લક્ષી વ્યાખ્યા આપી છે રાષ્ટ્રીય આવકની, તો એની ટીકાઓ કઈ છે. તો માર્શલની જે વ્યાખ્યાઓ છે એને 3 ટીકાઓ કરી છે, એક પછી એક લેતા જઈએ. તો પહેલી ટીકા છે, નાણાંનો માપદંડ તરીકે ઉપયોગ કર્યા વગર રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી મુશ્કેલ છે. હવે જો અહીંયા શું કર્યું છે માર્શલે, એને ખાલી ચોખ્ખા ઉત્પાદન જેટલું ઉત્પાદન દેશમાં થાય એને રાષ્ટ્રીય આવક કહેવાય એવું કે છે. પણ એને એવું નથી કીધું કે નાણાંના મૂલ્યમાં એનું રૂપાંતર કરી અને પછી જે મળે એને રાષ્ટ્રીય આવક કહેવાય, એવું એને નથી કીધું. એટલે કે આપણે એમ જોઈએ કે પરંતુ જો આપણે કોઈ પણ દેશમાં આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી જોઈએ તો એમાં આપણે કુલ ઉત્પાદન, કાપડનું કેટલું થયું છે, પછી અનાજનું કેટલું ઉત્પાદન થાય છે, રેડિયાનું, દવાઓનું, રસ્તાઓનું, વાહન વ્યવહાર, આપણે આ બધા લીધા છે, આ બધા સાધનો આપણે લઈએ તો બધા એ બધાનું નાણાકીય મૂલ્ય કઈ રીતે કાઢવું અને એ બધાનો સરવાળો કઈ રીતે કરવો. તો કે નાણાંનો માપદંડ કર્યા વિના આ બધી વસ્તુઓનું જે ઉત્પાદન થાય છે એનો સરવાળો કરી અને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી બહુ મુશ્કેલ છે. એટલે નાણાંનો માપદંડ તરીકે ઉપયોગ કરીએ તો જ આપણે માપદંડ તરીકે તો જ રાષ્ટ્રીય આવકની સાચી ગણતરી કરી શકીએ. એટલે આ એની ટીકા છે કે નાણાંને માપદંડ તરીકે લીધો નથી. બીજી ટીકા છે એનું બિન વિનિમય પાત્ર બાબતો. એટલે કેવી બાબતો, તો કે જે વસ્તુઓનું વિનિમય ન થતું હોય તેવી બાબતો એને બિન વિનિમય પાત્ર બાબતો કહેવામાં આવે છે. તો દાખલા તરીકે આપણે જોઈ શકીએ કે એક મમ્મી છે અથવા એક સ્ત્રી છે જે ઘરકામ કરતી હોય, પોતાના બાળકનું ધ્યાન રાખતું હોય, તો એને એનો પગાર મળતો નથી. સવારથી સાંજ સુધી ઘરકામ કરે પણ એને પગાર નથી મળતો, તો એની આ ગણતરી છે રાષ્ટ્રીય આવકમાં થતી નથી. તો આ એની મર્યાદા છે. જો એની જગ્યાએ બીજું કોઈ રાખ્યો પગારદાર અને એ ઘરકામ કરી જાય તો એને આપણે પગાર આપીએ છીએ તો એની આવક થાય છે, તો એને રાષ્ટ્રીય આવક ગણતરી કરવામાં આવે છે. પણ બિન વિનિમય પાત્ર બાબતો છે, એટલે કે એક માં છે, એક સ્ત્રી છે, ઘરનું કામ કરે છે, બાળકનું સંભાળ રાખે છે, તો એને ગણતરી આમાં કરવામાં આવતી નથી. તો આ પણ માર્શલની જે વ્યાખ્યા છે એની એક ટીકા છે એમાં આપણે કહી શકીએ. અને ત્રીજી ટીકા છે પરદેશના વેપાર દ્વારા પ્રાપ્ત થતી આવક. હવે માર્શલે શું કીધું છે એની વ્યાખ્યામાં, ખાલી દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ અને સેવાઓની ગણતરી જ રાષ્ટ્રીય આવકમાં કરેલી છે. પરંતુ ખરેખર જોઈએ તો આપણે પરદેશમાંથી પણ વસ્તુઓ આપણે મંગાવતા હોઈએ છીએ. એટલે કે વેપાર આપણે એમ કહીએ કે પરદેશી વેપાર દ્વારા રાષ્ટ્રીય આવકમાં ઘણો વધારો થાય છે અને આપણે જે ગણતરી ધ્યાનમાં લેવી જોઈએ પણ એ માર્શલે ધ્યાનમાં લીધી નથી. એટલે પરદેશના વેપાર દ્વારા જે આવક પ્રાપ્ત થાય છે એની ગણતરી આમાં લેવામાં આવેલી નથી. એટલે માર્શલની વ્યાખ્યાઓની આ 3 ટીકાઓ આપણે જોઈ કે નાણાંનો માપદંડ તરીકે ઉપયોગ કર્યા વગર રાષ્ટ્રીય આવકની ગણતરી કરવું મુશ્કેલ છે, બિન વિનિમય પાત્ર બાબતો એટલે બિન વિનિમય પાત્ર બાબતો અને પરદેશ દ્વારા પ્રાપ્ત થતી આવક, આ 3 ટીકાઓ માર્શલની વ્યાખ્યાઓની છે. હવે બીજી વ્યાખ્યા આપણે લઈ ફિશરની વ્યાખ્યા. હવે માર્શલે રાષ્ટ્રીય આવકની ગણતરી એ કરતી વખતે શું ધ્યાનમાં લીધું છે, ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. જ્યારે ફિશર રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે વપરાશ પ્રમાણ ઉપર ભાર મૂકે છે. એ શું કહે છે ફિશર, તો આપણે એની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા લઈએ. ખાસ ધ્યાનમાં રાખજો કે આ કેને ધ્યાન આપે, વપરાશ ઉપર ભાર મૂકે છે ફિશર. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. કોઈ એક વર્ષ દરમિયાન દેશના લોકો પ્રત્યક્ષ રીતે વસ્તુ અને સેવાઓનો જે કુલ વપરાશ કરે છે તે કુલ વપરાશને એ જ દેશની કુલ રાષ્ટ્રીય આવક છે. સમયગાળો તો અહીંયા પણ કોઈ એક વર્ષ દરમિયાન છે. દેશના લોકો શું કહે છે, પ્રત્યક્ષ રીતે વસ્તુઓ અને સેવાઓની જે વપરાશ કરે છે, જો પ્રત્યક્ષ રીતે વસ્તુઓ અને સેવાઓની જે કુલ વપરાશ કરે છે તે કુલ વપરાશ એ જ દેશની કુલ રાષ્ટ્રીય આવક. કેવો વપરાશ લીધો છે, કઈ પ્રત્યક્ષ રીતે, અપ્રત્યક્ષ નથી લીધું અહીં, એ આપણે પછીની ટીકામાં જોશું. એટલે કોઈ એક વર્ષ દરમિયાન દેશના લોકો પ્રત્યક્ષ રીતે વસ્તુઓ અને સેવાઓની જે કુલ વપરાશ કરે છે તે કુલ વપરાશ એ જ રાષ્ટ્રીય આવક અથવા દેશની કુલ રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. હવે એને વપરાશના બિંદુને ધ્યાનમાં રાખ્યું છે અને એના આધારે એને આ વ્યાખ્યા આપી છે એમ આપણે કહી શકીએ. હવે વપરાશને આધારે જે એની વ્યાખ્યા આપી છે એનું આપણે સ્પષ્ટીકરણ કરીએ કે આ વ્યાખ્યા ફિશર શું કહેવા માંગે છે. તો પહેલો મુદ્દો છે કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનો અંતિમ ધ્યેય લોકોની સુખાકારી જાણવાનો. એટલે ફિશર એવું માને છે કે દેશનું કુલ ઉત્પાદન કે ચોખ્ખું ઉત્પાદન થાય
તો એના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી એ વ્યાજબી નથી. શું કામ? તો કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું અંતિમ ધ્યેય શું છે? લોકોની સુખાકારી જાણવાનું. એટલે એ સુખાકારી ક્યારે જાણી શકીએ? કે વસ્તુનું ઉત્પાદન થયું હોય તો એ બધી વસ્તુઓનું વપરાશ કેટલી વસ્તુઓનો થયો છે, બધી ઉત્પાદન થયેલી વસ્તુઓનો વપરાશ ન પણ થયો હોય, એટલે ઉત્પાદન થયેલી વસ્તુઓનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થયો છે, એટલે કે વપરાશ થયો છે, એના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરે તો જ લોકોની સુખાકારી જાણી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકીએ કે અત્યારે આપણે એમ કહીએ કે ચોમાસું છે તો રેઇનકોટનું ઉત્પાદન થયું છે, પણ ખરેખર એ રેઇનકોટનું ઉત્પાદન થયા પછી લોકોએ કેટલાય વપરાશ કર્યો અથવા ઉપયોગમાં લીધો, ઉપભોગ કર્યો, એના આધારે ગણતરી કરવી છે. ઉત્પાદન થયેલું પડી રહે તો એનાથી સુખાકારીમાં વધારો થતો નથી. એટલે જીવન ધોરણમાં જો આપણે દેશના લોકોનું જીવન ધોરણ સુધારવું હોય, એની સુખાકારી જાણવી હોય, તો આપણે એનું અંતિમ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનો અંતિમ ધ્યેય શું હોય? કે એને કેટલો વપરાશ કરેલો છે. એટલે આ એક મુદ્દો છે ને, કે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું અંતિમ ધ્યેય શું છે? લોકોની સુખાકારી જાણવાનું. એટલા માટે વપરાશ છે એ ધ્યાનમાં લેવી જોઈએ. બીજું, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કુલ ઉત્પાદન નહીં, પરંતુ કુલ વપરાશને ધ્યાનમાં લેવી જોઈએ, તો જ સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાય. મેં કીધું ને, માર્શલ શું કહે છે? આ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કુલ ઉત્પાદનને ધ્યાન લે છે, પણ અહીંયા ફિશર શું કહે છે? કે કુલ ઉત્પાદનને નહીં, પણ કુલ વપરાશને ધ્યાનમાં લેવી જોઈએ, તો જ સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે. એટલે આ એની વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ છે. ત્યાર પછી આપણે જોઈએ કે ફિશરે આપેલી જે વ્યાખ્યા છે એની પણ અમુક ટીકાઓ છે. એમાં પહેલી ટીકા આપણે જોઈએ તો વપરાશની ગણતરીનું કાર્ય અતિ મુશ્કેલ છે. એને જે આપણે વ્યાખ્યા આપી છે ને, એને છે ને આધારે વપરાશ પ્રમાણે આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી જોઈએ. પરંતુ અસંખ્ય લોકો છે, અસંખ્ય પ્રકારની વસ્તુઓ છે, તો આ બધી વપરાશી વસ્તુઓ છે એ જુદા જુદા સમયે સતત બદલાતી હોય છે સમય પ્રમાણે. તેથી બધી જ વપરાશી વસ્તુઓ છે એની ગણતરી કરવાનું કાર્ય ઘણું મુશ્કેલ નહીં, પણ અશક્ય જ છે એમ આપણે કહી શકીએ. એટલે ખરેખર જોઈએ તો આ વપરાશી વસ્તુઓની ગણતરીનું કાર્ય ખૂબ મુશ્કેલ છે એમ આપણે કહીએ. એટલે આપણે કહીએ કે આ એની એક મર્યાદા છે અથવા એક એની ટીકા છે. બીજી ટીકા છે આમને અપ્રત્યક્ષ વપરાશની અવગણના. આપણે એમ કીધું ને એની વ્યાખ્યામાં કે કેવી વસ્તુઓનું ધ્યાનમાં લીધું છે? ખાલી પ્રત્યક્ષ વસ્તુને જ ધ્યાનમાં લીધું છે, પણ જે અપ્રત્યક્ષ વપરાશની જે વસ્તુઓ છે એને ધ્યાનમાં લીધી નથી, એટલે કે એને અવગણી છે. એટલા માટે એની ટીકા બને છે. તો કે કેવી અપ્રત્યક્ષ વપરાશી વસ્તુઓ? તો આપણે એમ કહીએ કે આપણા દેશના સંરક્ષણ માટે જે બોમ્બ, દારૂગોળો આ બધું સરહદે વપરાતું હોય, તો એની રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં ન આવે, કેમ કે પ્રત્યક્ષ વપરાશી નથી, પણ અપ્રત્યક્ષ વપરાતી વસ્તુઓ છે, તો એની ફિશરે અવગણના કરી છે એમ આપણે કહી શકીએ. એટલા માટે આ એની ટીકા બને છે. હવે ત્રીજી વ્યાખ્યા છે આ આપણે ફિશરની વ્યાખ્યાની બે ટીકાઓ. હવે આપણે જોશું ત્રીજી વ્યાખ્યા, પ્રોફેસર પિગુની રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા. હવે પ્રોફેસર માર્શલ એટલે ઉત્પાદનને આધારે, ચોખ્ખા ઉત્પાદનના આધારે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે. ફિશરે આપી છે વપરાશના આધારે, અને પ્રોફેસર પિગુએ રાષ્ટ્રીય આવકની જે વ્યાખ્યાનો ખ્યાલ આપેલો છે જે છે વિનિમયના દ્રષ્ટિબિંદુને આધારે આપેલો છે. એટલે વિનિમયના આધારે એને સમજાવે છે. તો એ શું કે છે? તો એની વ્યાખ્યા આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવક એ દેશની કુલ આવક અને પરદેશમાંથી થતી આવક એ બંનેનો સરવાળો છે, કે જેને નાણાં વડે માપી શકાય. જો એની વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ કરીશું ને આપણે એમાંય જોશું. પણ અત્યારે આપણે એમ કહીએ કે રાષ્ટ્રીય આવક એ દેશની શું છે? કુલ આવક. એટલે દેશની કુલ આવક. રાષ્ટ્રીય આવકમાં માર્શલે ખાલી શું કીધું હતું? દેશની જ કુલ આવક કીધી હતી, કુલ ઉત્પાદન. અહીંયા તો એમ કે છે રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક અને પરદેશમાંથી થતી આવક એ બંનેનો સરવાળો. એટલે એને પરદેશમાંથી થતી આવકને પણ ધ્યાનમાં લીધી છે. અને ત્રીજું એને એ લીધું છે કે જેને નાણાં વડે માપી શકાય છે. એટલે નાણાંના મૂલ્યને પણ માપદંડ તરીકે પણ અહીંયા પીગુ એનો ઉપયોગ કર્યો છે એવું આપણે જોઈએ છીએ આમાં. અને હવે આ પીગુની વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ આપણે કરીએ તો એના સ્પષ્ટીકરણમાં આપણે એક વસ્તુ એ લઈ શકીએ કે એક વર્ષ દરમિયાન જે વસ્તુઓ અને સેવાઓનો નાણાં દરમિયાન વિનિમય થાય છે તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. હવે એક વર્ષ દરમિયાન જે વસ્તુઓ અને સેવાઓનો નાણાં દ્વારા વિનિમય થાય છે, જો વિનિમયના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને પીગુએ વ્યાખ્યા આપેલી છે,
એટલે આપણે જોશું કે વસ્તુઓ અને સેવાઓનો નાણાં દ્વારા વિનિમય થાય છે. ખાલી વસ્તુઓ અને સેવાઓનો એમ નાણાંના માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે, એટલા માટે નાણાં દ્વારા વિનિમય થાય છે, તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. હવે બીજો એનો મુદ્દો છે સ્પષ્ટીકરણ. એ શું કે છે વ્યાખ્યામાં? આ ઉપરાંત વિદેશ સાથેના વેપારમાંથી જે ચોખ્ખી આવક પ્રાપ્ત થાય છે તેનો સમાવેશ પણ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવે. હવે વિદેશ વેપારથી જે આવક પ્રાપ્ત થાય છે એનો સમાવેશ પણ આમાં કર્યો છે. અને ત્રીજું એની વ્યાખ્યામાં છે કે જે વસ્તુઓ કે સેવાઓની ગણતરી નાણાકીય મૂલ્યમાં કરવામાં ન આવતી હોય તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી. હવે જો પીગું શું કે છે? પેલું તો કે એક વર્ષ દરમિયાન વસ્તુઓ અને સેવાઓ નો નાણાં દ્વારા વિનિમય થાય છે તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થાય છે. બીજો મુદ્દો એમ કે છે વેપારમાંથી જે ચોખ્ખી આવક પ્રાપ્ત થાય છે વિદેશ વ્યાપારથી, એનો પણ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવે છે. પણ કેનો સમાવેશ નથી કરવામાં? જે વસ્તુઓ અને સેવાની ગણતરી નાણાકીય મૂલ્યમાં કરવામાં ન આવતી હોય, એટલે કે જે વસ્તુઓ અને સેવાઓ ને આપણે નાણાકીય મૂલ્ય ન આપતા હોય કે નાણાંના મૂલ્યથી માપતા ન હોય એવી વસ્તુઓની રાષ્ટ્રીય આવકમાં ગણતરી કરવામાં નથી આવી. એટલે એની ટીકાઓ જોશું ત્યારે આ એની પણ ટીકા એક બની જશે, અથવા આ વ્યાખ્યાની એક મર્યાદા બની જશે. એટલે એની સ્પષ્ટીકરણ આપણે જોવું હોય તો એની વ્યાખ્યાનું આ 3 મુદ્દા દ્વારા સ્પષ્ટીકરણ આપણે કરી શકીએ. અને હવે આપણે જોશું પીગુની વ્યાખ્યાની ટીકાઓ. પણ એની પહેલા આપણે કોલિન ક્લાર્ક અને આપણે જે એની વ્યાખ્યા આપી છે ને એ જોઈ લઈએ, પછી આપણે એની ટીકા ઉપર જશું. તો કોલિન ક્લાર્ક શું કહે છે કે રાષ્ટ્રીય આવક એટલે કોઈ એક સમય દરમિયાન પ્રણાલિકા મુજબ નાણાં વડે વિનિમય થઈ શકતો હોય તેવી વસ્તુઓ અને સેવાઓનો પ્રવાહ. જો રાષ્ટ્રીય આવક આ પીગુના જે વ્યાખ્યા છે એના આધારે શું કહે છે? રાષ્ટ્રીય આવક એટલે કોઈ એક સમય દરમિયાન પ્રણાલિકા મુજબ નાણાં વડે વિનિમય થઈ શકતો હોય તેવી વસ્તુઓ અને સેવાઓનો પ્રવાહ. અને પ્રોફેસર હિક્સ પણ આ પીગુની વ્યાખ્યાના આધારે વિનિમયના આધારે જે વ્યાખ્યા આપે છે એમાં આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવક એટલે સર્વસામાન્ય ધોરણો રૂપી નાણાં દ્વારા મપાતી વસ્તુઓ અને સેવાઓનો જથ્થો. જો શું લે છે? સર્વસામાન્ય ધોરણો રૂપી નાણાં દ્વારા મપાતી વસ્તુઓ અને સેવાઓનો જથ્થો. આ બે વ્યાખ્યા એ આપે છે. હવે આપણે આ પીગુઓના આધારે જે વ્યાખ્યા આપે છે એમાં કઈ કઈ સમાવેશ થાય છે જોઈએ આપણે પીગુની વ્યાખ્યામાંથી. તો કે પીગુ અને ઉપરોક્ત એટલે કે હિક્સ અને કોલિન ક્લાર્ક આ બધા ઉપરોક્ત અન્ય અર્થશાસ્ત્રીઓ એ બધાના આધારે રાષ્ટ્રીય આવકના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની ગણતરી કયા મુદ્દાને આધારે કરવામાં આવી છે, એટલે કે પીગુ, હિક્સ અને કોલિન ક્લાર્ક આ ત્રણેય અર્થશાસ્ત્રીઓના દ્રષ્ટિબિંદુથી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કઈ વસ્તુને ધ્યાનમાં લેવાની છે એ આપણે જોઈએ. તો પેલું છે ચોખ્ખી રાષ્ટ્રીય આવક એટલે શું? એટલે કે ચોખ્ખી આવક એટલે શું? તો કે ઉત્પન્ન થતી વસ્તુનું અંતિમ મૂલ્ય પ્લસ વિદેશ સાથેના વેપાર દ્વારા પ્રાપ્ત થતી આવક. ચોખ્ખી આવક માઇનસ ઘસારા ખર્ચ માઇનસ પરોક્ષ કરવેરા માઇનસ ભાવ વધારાનો તફાવત. એટલે આમાં કઈ એની બધી વ્યાખ્યાઓમાંથી આપણે શું મુદ્દા તારવી શકીએ કે ચોખ્ખી રાષ્ટ્રીય આવક એટલે શું કરવાનું? તો કે ઉત્પન્ન થતી વસ્તુનું અંતિમ મૂલ્ય, એટલે જે વસ્તુ ઉત્પન્ન થાય છે એનું નાણાકીય મૂલ્યમાં રૂપાંતર કરીને જે મૂલ્ય આવે છે અંતિમ મૂલ્ય પ્લસ વિદેશ સાથેના વેપાર દ્વારા પ્રાપ્ત થતી ચોખ્ખી આવક, આ બંનેનો સરવાળો કરવાનો. અને એમાંથી શું બાદ કરવાનું? તો કે ઘસારા ખર્ચ, પરોક્ષ કરવેરા અને ભાવ વધારાનો તફાવત. એટલે કે ભાવોમાં જે ફેરફાર થાય છે એ કિંમતનો ફેરફારનો તફાવત છે. આ 3 વસ્તુ બાદ કરવાની. એટલે ચોખ્ખી આવકમાંથી વસ્તુનું નાણાં ઉત્પન્ન થતી વસ્તુનું નાણાકીય મૂલ્ય અને વિદેશના વેપારમાંથી થતી આવક જે પ્રાપ્ત થાય છે બેનો સરવાળો કરી એ સરવાળામાંથી ઘસારા ખર્ચ, પરોક્ષ કરવેરા અને ભાવ વધારાનો તફાવત એ ત્રણેય બાદ કરી દેવાના. એટલે આપણે ચોખ્ખી આવક મળી જાય. આ રીતે પીગુ અને એના જે સાથે અર્થશાસ્ત્રીઓ છે એ લોકોનો દ્રષ્ટિબિંદુથી રાષ્ટ્રીય આવકની ગણતરી આ રીતે કરવી જોઈએ એવું કહે છે. અને હવે આપણે લેશું રાષ્ટ્રીય આવકની એ જે પીગુની વ્યાખ્યા છે એની ટીકાઓ. એની 3 ટીકાઓ આપણે લેવાની છે. એમાં પહેલી ટીકા છે નાણાંની ખરીદ શક્તિમાં થતો ફેરફાર એક મુશ્કેલ. હવે જો પીગુ આપણે લીધું છે ને એને શું લીધું છે ને કે રાષ્ટ્રીય આવકને માપવા માટે નાણાંને માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે. એને એવું કીધું છે ને કે નાણાં દ્વારા વિનિમય થાય, વિનિમયના આધારે એને ધ્યાનમાં વિનિમયના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે.
એટલે આપણે એમ કહીએ કે એને રાષ્ટ્રીય આવકને માપવા માટે નાણાંના માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે, પરંતુ ભાવમાં થતા ફેરફારને કારણે નાણાંની ખરીદ શક્તિમાં પણ વારંવાર એટલે કે સતત ફેરફાર થયા કરે છે. તેથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાનું કામ આપણે જોઈએ તો ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે ભાવમાં ફેરફાર, નાણાંના મૂલ્યમાં ફેરફાર થાય એટલે કે નાણાંની ખરીદ શક્તિમાં ભાવમાં ફેરફાર થાય તો નાણાંની ખરીદ શક્તિમાં પણ ફેરફાર થતો હોય છે. એટલે નાણાંના માધ્યમ તરીકે એનો ઉપયોગ કર્યો છે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં. તો આ એની એક ટીકા છે એમ આપણે કહી શકીએ. બીજી એની ટીકા છે, આ વ્યાખ્યાનું કાર્યક્ષેત્ર સંકુચિત છે. હવે એને શું કર્યું છે કે પીગુએ નાણાંની મદદથી વિનિમય થતો હોય તેવી જ વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ કર્યો. આપણે જયારે વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ કર્યું ત્યારે ત્રીજો મુદ્દો કર્યો, એટલે જોયું તો આપણે કે જે વસ્તુઓ અને સેવાઓનો નાણાં દ્વારા વિનિમય ન થતો હોય તો એને ધ્યાનમાં લેવામાં આવેલ નથી, કે એ વસ્તુઓને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં પીગુએ લીધી નથી. પણ ખરેખર કે અમુક વસ્તુ એવી હોય કે જેનું વસ્તુ વિનિમય પ્રથાથી એનો વિનિમય થતો હોય, કે વસ્તુના બદલે વસ્તુ આપવાની, એટલે કે જે જગ્યાએ વસ્તુ વિનિમય પ્રથા હોય તો એની ગણતરી આમાં રાષ્ટ્રીય આવકમાં કરી નથી. તો આ એનો ખ્યાલ કેવો થઈ જાય છે? સંકુચિત. એટલે કે જેમાં નાણાં દ્વારા જ વિનિમય થતો હોય એવી જ વસ્તુઓ અને સેવાઓને ધ્યાનમાં લે છે પીગુ, પણ જેનો વસ્તુ વિનિમય પ્રથાથી વિનિમય થતો હોય એને પીગુએ ધ્યાનમાં નથી લીધી. એટલે આ પણ એની એક ટીકા છે કે એનું કાર્યક્ષેત્ર કેવું છે? સંકુચિત છે એમ આપણે કહી શકીએ. અને ત્રીજી વ્યાખ્યા છે, નાણાં ઉપર વધુ પડતો ભાર મૂકવામાં આવ્યો છે. હવે આપણે એમ કહીએ કે વસ્તુઓ અને સેવાઓ જે જગ્યાએ વિના મૂલ્યે મળતી હોય તો એનું રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. એટલે કે આપણે ખરેખર રાષ્ટ્રીય સુખાકારીનો ખરો જો આધાર જાણવો હોય તો આપણે એમ કહીએ કે એની બધી વસ્તુઓને નાણાં ઉપર જ વધુ પડતો ભાર ન મૂકવો જોઈએ. ઘણી વસ્તુ એવી હોય કે સેવાઓ અને વસ્તુઓ વિના મૂલ્ય મળતી હોય તો એની ગણતરી પણ આના ઉપર કરવી જોઈએ. પણ બીજી બધી વ્યાખ્યાઓ કરતા આપણે એમ કહી શકીએ કે પીગુની વ્યાખ્યા છે રાષ્ટ્રીય આવકની એ વધારે વૈજ્ઞાનિક છે, વધારે સ્વીકાર્ય છે એમ આપણે કહી શકીએ. પણ તો પણ પીગુ પોતે જ પોતાની વ્યાખ્યા છે એની ટીકા કરતા, એટલે કે પોતે જ પોતાની વ્યાખ્યાની એક મજાક મસ્કરી અથવા એક રમૂજી દ્રષ્ટાંત આપે છે. તો એ આપણે રમૂજી દ્રષ્ટાંત ધ્યાનમાં લેવું હોય તો લઈ શકીએ. પીગુ એમ કે છે કે જ્યારે એક પરણિત પુરુષ છે ત્યાં એક નોકરાણી એટલે કે એક નોકરાણી કામ કરતી હતી. તો ત્યારે એ શું કરતી હતી? જે ઘરકામ કરી દેતી હતી એના બદલામાં, એટલે કે સેવાના બદલામાં તેને જે વેતન ચૂકવવામાં આવતું તો એને રાષ્ટ્રીય ગણતરીમાં લેવામાં આવતું હતું. પણ હવે કોઈ કારણથી આ જે પુરુષ છે, એટલે કે જે ઘરે કામવાળી કામ કરે છે, એ કામવાળી અને એનો માલિક એ બેના લગ્ન થઈ જાય છે, એટલે કે બે પરણી જાય છે, લવ મેરેજ કરી લે છે. અને પછી એને કઈ ચૂકવવામાં આવતું નથી. એટલે કે ઘરકામ તો એ કરે જ છે બધું, પણ એને પછી જે કઈ વેતન ચૂકવવામાં નથી આવતું એટલા માટે એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થતી નથી. એટલે લગ્ન પેલા જે વસ્તુ એને કામ કરતી હતી તો એની ગણતરી રાષ્ટ્રીય આવકમાં થતી હતી, પણ લગ્ન પછી જે કામ કરવામાં આવે છે એની રાષ્ટ્રીય ગણતરી કરવામાં આવતી નથી. એટલે પીગુ પોતે જ પોતાની વ્યાખ્યાની એક રમૂજી દ્રષ્ટાંત દ્વારા એની મર્યાદા બતાવે છે. એટલે કે એક હાસ્યાસ્પદ બાબત છે એવું આપણે કહી શકીએ. આમ પીગુની વ્યાખ્યા છે આમ જોઈએ તો પ્રોફેસર માર્શલ તેમજ ફિશરની વ્યાખ્યા કરતા શું છે? વધારે વૈજ્ઞાનિક છે, વધારે વ્યવહારુ છે, વધુ વાસ્તવિક છે એમ આપણે કહીએ. પણ આપણે એમ જોઈએ કે કારણ શું કામ? એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે પીગુ રાષ્ટ્રીય આવક માપવા માટે નાણાંનો ઉપયોગ કરે છે, અને નાણાં દ્વારા જ બધી વસ્તુ અને સેવાઓનું મૂલ્ય કાઢી અને તેના સરવાળા દ્વારા આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકીએ. એટલે ઓલી બે વ્યાખ્યા કરતા પીગુની વ્યાખ્યા છે એ વધુ વૈજ્ઞાનિક, વધુ વ્યવહારુ અને વધુ વાસ્તવિક પુરવાર થાય છે એવું આપણે રાષ્ટ્રીય આવકની આ 3 વ્યાખ્યાના આધારે કહી શકીએ. હવે આપણે બીજો મુદ્દો લેવાનો છે. 3 વ્યાખ્યાઓ તમારે જોવાની છે. પાછી હું રિપીટ કરીશું. પહેલી આપી છે પ્રોફેસર માર્શલે, જેને ઉત્પાદનના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને આપી છે. બીજી વ્યાખ્યા આપી છે ફિશરે, જેને વપરાશના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં, અને પીગુએ આપેલી છે એ વિનિમયના દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને વ્યાખ્યા આપેલી છે. એટલે આ 3 વ્યાખ્યા તમારે લખવાની છે, તૈયાર કરવાની. ત્રીજો આપણે એને પછીનો બીજો મુદ્દો લઈએ તો રાષ્ટ્રીય આવકના ખ્યાલો.
આપણે પેલા જોયું તો રાષ્ટ્રીય આવકના 3 ખ્યાલો છે. એમાં પેલું છે કુલ કાચી ઘરગથ્થુ પેદાશ એટલે કે જીડીપી. કુલ કાચી ઘરગથ્થુ પેદાશ જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બીજી છે કુલ રાષ્ટ્રીય પેદાશ જેને આપણે જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહીએ છીએ. અને ત્રીજી છે એનએનપી એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ. જો 3 ખ્યાલ છે જીડીપી, જીએનપી અને એનએનપી. આ ત્રણેયનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે રાષ્ટ્રીય આવકના ખ્યાલોમાં. આપણે એક પછી એક ખ્યાલો લેતા જઈએ. પહેલા આપણે જોશું જીડીપી કુલ કાચી ઘરગથ્થુ પેદાશ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે અહીંયા આપણે જોઈએ કે જીડીપી એટલે શું, એમાં શેનો સમાવેશ થાય છે જીડીપીમાં, એ આપણે જોવાનો છે. તો પેલા આપણે લેશું રાષ્ટ્રની કાચી પેદાશ કે જેના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. કાચી પેદાશમાં દેશના ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પાદિત એવી છેવટના ઉપયોગની વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે. ને આ બધી વસ્તુઓ અને સેવાઓને તેના બજાર મૂલ્યો વડે ગુણતા જે કુલ નાણાકીય મૂલ્ય પ્રાપ્ત થાય છે તે દેશની કાચી ઘરગથ્થુ રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. જો શું કે છે આમાં, રાષ્ટ્રની કાચી પેદાશ કેને કહેવાય? રાષ્ટ્રની કાચી પેદાશ કે જેના આધારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. તે કાચી પેદાશમાં શેનો સમાવેશ થાય છે? તો કે દેશના ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પાદિત એવી છેવટના ઉપયોગની વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે. કેનો? તો કે દેશના ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પાદિત થતી છેવટના ઉપયોગની વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે. અને આ બધી વસ્તુઓ અને સેવાઓને તેના બજાર મૂલ્ય વડે ગુણતા જે નાણાકીય મૂલ્ય પ્રાપ્ત થાય છે તેને દેશની કાચી ઘરગથ્થુ રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે. હવે આમાં આપણે જોઈએ તો એને શેને ધ્યાનમાં લીધું છે જીડીપીમાં? તો કે કાચી ઘરગથ્થુ પેદાશને કાચી આંતરિક પેદાશ પણ કહેવામાં આવે છે. શું કામ? તો કે આમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે માત્ર રાષ્ટ્રની આંતરિક પેદાશના બજાર મૂલ્યને જ ધ્યાનમાં લેવામાં આવે છે. શું આપણે અહીં જોયું ને, દેશના ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પાદિત થતી એવી એટલે એને આંતરિક પેદાશ પણ કહેવામાં આવે છે જીડીપી. એટલે કે દેશ બહાર ઉત્પન્ન થતી વસ્તુઓને આમાં ધ્યાનમાં લેવામાં આવેલ નથી. એટલે રાષ્ટ્રની કાચી પેદાશ ને જ આમાં આપણે લીધું છે કે તો કે દેશમાં ઉત્પન્ન થતી એટલે કે આંતરિક પેદાશના મૂલ્યને જ એને ધ્યાનમાં લેવામાં આવેલી છે. અને આ જીડીપી એ આપણે જોઈએ તો દેશના ઉત્પાદનના સાધનો દ્વારા ઉત્પન્ન થતી જે પેદાશ છે છેવટના ઉપયોગમાં એટલે કે વપરાશમાં લેવાતી જે વસ્તુઓ છે એનું નાણાકીય મૂલ્ય જે પ્રાપ્ત થાય છે એને કાચી ઘરગથ્થુ પેદાશ કહેવામાં આવે છે. હવે આપણે બીજો ખ્યાલ લેવાનો છે આના પછીનો, તો કે કુલ રાષ્ટ્રીય પેદાશ જેને જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહીએ છીએ. હવે આપણે આમ જોઈએ તો કે વિકસિત રાષ્ટ્રો હોય ને એમાં જીએનપી અને જીડીપી બે ખ્યાલ જોવા છે. હવે જીએનપી નું તમને પેલા હું સમજાવી દઉં પછી કહું કે આ બે શું છે. તો આપણે જોઈએ તો ઉપભોક્તાઓ તથા સરકારના છેવટના ઉપયોગ માટે તેમજ મૂડીરોકાણ અને વિકાસ માટે દેશમાં ઉત્પન્ન થતી બધી જ વસ્તુઓ અને સેવાઓને કાચી મિશ્ર રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. અને આ બધી વસ્તુઓ અને સેવાઓને તેના બજાર મૂલ્ય વડે ગુણતા જે કુલ નાણાકીય મૂલ્ય પ્રાપ્ત થાય છે તેને તે દેશની કાચી રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. જો ઉપભોક્તાઓ તથા સરકારના છેવટના ઉપયોગ માટે તેમજ મૂડીરોકાણ અને વિકાસ માટે દેશમાં ઉત્પન્ન થતી બધી જ વસ્તુઓ અને સેવાઓ કેવી? તો કે દેશમાં ઉત્પન્ન થતી બધી જ વસ્તુઓ અને સેવાઓ પણ કેવી? તો કે ઉપભોક્તાઓ તથા સરકારના છેવટના ઉપયોગ માટે તેમજ મૂડીરોકાણ અને વિકાસ માટે દેશમાં ઉત્પન્ન થતી બધી વસ્તુઓ અને સેવાઓને કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. એટલે આ બધી જ વસ્તુઓ અને સેવાઓને તેના બજાર મૂલ્ય વડે ગુણતા જે કુલ નાણાકીય મૂલ્ય પ્રાપ્ત થાય તેને દેશની કાચી રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે અથવા ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કહેવામાં આવે છે. હવે સામાન્ય રીતે વિકસિત દેશોમાં જો વધારે શું હોય, જીડીપી વધારે હોય, જીએનપી વધારે હોય કે આના પછી આવશે એનએનપી વધારે હોય. જીએનપી અને એનએનપી તો પછી તમને બેનો કમ્પેરિઝન સમજાવીશ. પણ જીડીપી અને જીએનપીમાં
તો દેશ કેવો છે, વિકાસશીલ છે, અલ્પવિકસિત છે કે વિકસિત છે, એના ઉપર આધારિત. તો મોટા ભાગે વિકસિત દેશોમાં જીએનપી નું પ્રમાણ વધારે હોય જીડીપી ના પ્રમાણ કરતા. એટલે કે જીડીપી વિકસિત દેશોમાં કાચી ઘરગથ્થુ પેદાશ એટલે જે જીડીપી કરતા કાચી રાષ્ટ્રીય પેદાશ એટલે કે જીએનપી નું વર્તુળ મહદંશી કેવું મોટું હોય છે. શું કામ? તો કે કારણ કે આમાં જીડીપી ઉપરાંત દેશમાં સાધનો એ જે પરદેશમાંથી કરેલી કમાણી હોય એ એમાં ઉમેરવામાં આવે છે. અને એમાં શું કામ ઉમેરવામાં આવે છે કે જે વિકસિત દેશોમાં ઘણી વધારે હોય છે, જ્યારે સામી બાજુ આપણે વિદેશી સાધનોને કરેલી ચુકવણી છે હોય છે એ વિકસિત દેશોમાં ઓછી હોય છે. એટલે જે વિદેશમાં જે ચુકવણી કરી હોય સામે બાજુ વિદેશી સાધનોની જે આપણે ચુકવણી કરી છે એમાંથી બાદ કરવાની. વિદેશમાં એટલે વિકસિત દેશોમાં શું થાય કે પરદેશમાંથી કરેલી કમાણી છે એ રાષ્ટ્રીય આવકમાં ઉમેરવામાં આવે છે, અને એના સામે જે ઉત્પાદનના સાધનોને કરેલી ચુકવણી છે એ બાદ કરવાની હોય છે. એટલે વિકસિત દેશોમાં વધારે શું હોય તો એને આવક વધારે હોય, એટલે કે એને કમાયેલી વધારે હોય સાધનોને, વિદેશી સાધનોને ચુકવણી જે કરે છે એના કરતા એ લોકોએ પરદેશમાંથી કરેલી કમાણીનું પ્રમાણ વધારે હોય. એટલા માટે જીડીપી કરતા જીએનપી નું પ્રમાણ વિકસિત દેશોમાં વધારે હોય. પરંતુ અલ્પવિકસિત દેશોમાં આનાથી ઉલટું હોય. એમાં શું હોય કે જીડીપી વધારે હોય, જીએનપી ઓછું હોય. એનું કારણ એ છે કે પરદેશમાંથી કમાણી અલ્પવિકસિત દેશોની ઓછી હોય, જ્યારે એને પરદેશના ઉત્પાદનના સાધનો છે એને ચૂકવવાનું પ્રમાણ વધારે હોય. એટલા માટે આ પ્રમાણ ઓછું હોય એમ આપણે કહી શકીએ. એટલે આ બે એમાં ફેર છે. એટલે ઉપભોક્તા એ છેલ્લે આપણે જોઈએ તો કે મૂડીરોકાણ અને નિકાસ ને આ બધું ધ્યાનમાં લેવાનું હોય છે. તો હવે આપણે એમ કહીએ કે જીડીપી ની ગણતરી કરવી હોય તો એનું એક ઉદાહરણ લીધું છે આપણે કે જીડીપી ની ગણતરી આપણે જીએનપી ની ગણતરી કેવી રીતે થાય છે. જીડીપી અને જીએનપી નું આપણે બે ઉદાહરણ લીધા પછી આપણે કહીએ કે જીએનપી કેવી રીતે કરી શકીએ. તો આપણે 4 વસ્તુઓ લઈ છે, એનું કુલ ઉત્પાદન કેટલું અને એની કિંમત કેટલી. એટલે કે આપણે જીએનપી ની ગણતરી કેવી રીતે કરી શકીએ એના માટેનું આપણે ઉદાહરણ લીધું છે. 4 વસ્તુ લઈશું, એમાં એક ચોખા છે, બીજું ઘઉં છે, હવે અને ત્રીજું છે કાપડ, અને ચોથું છે મશીનરી. આ 4 વસ્તુઓ આપણે લઈ છે, ચોખા, ઘઉં, કાપડ અને મશીનરી. હવે દેશમાં એનું ઉત્પાદન કેટલું થાય છે તો કે કુલ ઉત્પાદન ચોખાનું કેટલું થાય છે તો કે W, ઘઉંનું ઉત્પાદન તો કે X, કાપડનું ઉત્પાદન Y, મશીનરીનું ઉત્પાદન Z. હવે આ 4 વસ્તુ લીધી, એનું કુલ ઉત્પાદન આ લીધું. હવે એ 4 વસ્તુની કિંમત શું છે લેવાની છે. તો 4 વસ્તુને અનુક્રમે કિંમત આપણે જોઈએ તો ચોખાની A, ઘઉંની B, કાપડની C અને મશીનરીની D વસ્તુ છે. હવે આના આધારે આપણે જીએનપી શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ. તો આપણે જોઈએ કે જીએનપી બરાબર આપણે જોઈએ વસ્તુ, કુલ ઉત્પાદન અને કિંમત. તો કુલ ઉત્પાદન અને કિંમતને બેને ગુણી લખવાનું. ઉત્પાદન અને કિંમતને ગુણી અને જે મળે એ આ બધી વસ્તુઓનો પાછો સરવાળો કરવાનો. પેલા આ બેનો ગુણાકાર કરવાનો, પછી આ 4 વસ્તુનો જે ગુણાકાર મળે છે એનો સરવાળો કરે એટલે જીએનપી મળી જાય. જોઈએ આપણે પેલા ચોખા લઈએ તો ચોખાનું ઉત્પાદન કેટલું છે W અને એની કિંમત A છે. તો A ગુણ્યા W એટલે આપણે અહીં લઈ લીધું A ગુણ્યા W, પ્લસ તો કે ઘઉંનું ઉત્પાદન ગુણ્યા ઘઉંની કિંમત, તો અહીંયા BX, એનો પ્લસ અહીંયા BX કરી નાખ્યું એટલે કે BX નો ગુણાકાર આ બેના પેલા શેનું ચોખાનું AW એનો બેનો ગુણાકાર કર્યો, પ્લસ ઘઉંનો જે ગુણાકાર આવે છે કિંમત અને કુલ ઉત્પાદનનો એ લીધો એટલે BX. હવે ત્રીજું લઈએ આપણે કાપડ, એનું આપણે લેશું કિંમત C છે, ઉત્પાદન Y છે, એટલે આ બેનો ગુણાકાર કરી અને ત્રીજું આપણે લઈએ છીએ CY. અને ચોથું મશીનરી, આ બેનો ગુણાકાર કરી દઈએ તો DZ મશીનરીમાં, તો અહીંયા DZ. એટલે આ 4 વસ્તુની ઉત્પાદન અને કિંમતનો ગુણોત્તર છે એનો આપણે અહીંયા સરવાળો કરી દઈએ એટલે કે 4 વસ્તુઓનું ઉત્પાદન ગુણ્યા એની કિંમત અને એ 4 વસ્તુનો ટોટલ સરવાળો એટલે જીએનપી મળી જાય. એટલે જીએનપી બરાબર AW BX પ્લસ CY પ્લસ DZ. એટલે અહીંયા ટોટલ જીએનપી. આ રીતે જીએનપી નું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ. એટલે આ ઉદાહરણથી તમને સમજાઈ ગયું છે. કોઈ ડાઉટ હોય તો જ્યારે હું તમારી સાથે માઇક્રોસોફ્ટ ટીમમાં લાઈવ હોઉં ત્યારે તમે મને પ્રશ્ન
પૂછી શકો છો, ચેટ બોક્સમાં પણ નાખી શકો છો વાંચતા વાંચતા કંઈ એવું હોય તો. ત્યાર પછી આપણે લઈએ છેલ્લો ખ્યાલ છે રાષ્ટ્રીય ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, નેટ નેશનલ પ્રોડક્ટ NNP. હવે એમાં આપણે જોઈએ તો કે કોઈ એક વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ છેવટના ઉપયોગની વસ્તુઓ અને સેવાઓ તથા મૂડી સાધનોનો મૂલ્યનો સરવાળો કર્યા પછી તેમાંથી મૂડી સાધનોના ઘસારા ખર્ચને બાદ કરતા બાકી રહે તે ચોખ્ખી રાષ્ટ્રીય આવક કે શુદ્ધ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે GNP માંથી ઘસારા ખર્ચ બાદ કરો એટલે NNP મળી જાય. કાચી રાષ્ટ્રીય પેદાશ માંથી અને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ લેવી હોય તો કે કાચી રાષ્ટ્રીય પેદાશ માઇનસ ઘસારા ખર્ચ એટલે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ આ મળી જાય. તો અહીંયા આપણે જોઈએ તો GNP આપણે સામાન્ય રીતે ખબર પડી જાય કે બધાથી GNP વધારે મોટું હોય, NNP કરતા GNP મોટું જોઈએ, કેમ કે GNP માઇનસ ઘસારા ખર્ચ બરાબર NNP મળે છે. એટલે GNP નો વ્યાખ્યા છે એમાંથી ખાલી જે આપણો ખ્યાલ જોયો એમાં જે વસ્તુ છે એ જ વસ્તુમાંથી ખાલી ઘસારા ખર્ચ બાદ કરી નાખો એટલે NNP મળી જાય. હવે આપણે જોઈએ કે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ બરાબર કુલ વપરાશ મૂલ્ય પ્લસ ચોખ્ખા મૂડીરોકાણનું મૂલ્ય. એમાં એને બે વસ્તુઓ લીધી છે આપણે, કુલ વપરાશ મૂલ્ય અને પ્લસ ચોખ્ખા મૂડીરોકાણનું મૂલ્ય. આ બેને ધ્યાનમાં લીધું છે. એટલે ચોખ્ખી રાષ્ટ્રીય આવકનું મૂલ્ય આપણે બે રીતે માપી શકીએ. હવે બે રીતે આપણે જોઈએ તો પેલી છે બજાર ભાવોના સંદર્ભમાં આપણે માપવું હોય તો બજાર ભાવોના સંદર્ભમાં તો આપણે જે જોઈએ તો બજાર ભાવોના દ્રષ્ટિ સમક્ષ રાખીને ચોખ્ખી રાષ્ટ્રીય આવકને પેદાશ માપવામાં આવે ત્યારે તે બજાર ભાવે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશના મૂલ્યને બજાર ભાવે રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. હવે શું કે બજાર ભાવોની દ્રષ્ટિએ અથવા બજાર ભાવોની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશને માપવામાં આવે. ભાવોના આધારે રાષ્ટ્રીય પેદાશ માપવામાં આવે ત્યારે આપણે એમ કહી શકીએ કે ચોખ્ખી રાષ્ટ્રીય આવકનું મૂલ્ય છે બજાર ભાવોના સંદર્ભમાં માપેલું છે. અને બીજું રાષ્ટ્રીય આવકના મૂલ્યોની માપવાની જે માપી શકાય છે બીજી રીત છે ઉત્પાદનના સાધનોના મૂલ્યના સંદર્ભમાં. હવે અહીંયા આપણે જોઈએ તો ઉત્પાદનના સાધનોના મૂલ્યની દ્રષ્ટિ સમક્ષ રાખીને રાષ્ટ્રીય પેદાશને માપવામાં આવે ત્યારે ઉત્પાદનના સાધનના મૂલ્યને ચોખ્ખી પેદાશને ઉત્પાદનના સાધન ખર્ચ એટલે કે રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. એટલે રાષ્ટ્રીય આવકનું મૂલ્ય બે રીતે માપી શકાય, ઉત્પાદનના સાધનોના મૂલ્યના સંદર્ભમાં અને બજાર ભાવના સંદર્ભમાં. એટલે કે વસ્તુના જે બજાર ભાવો છે કિંમત એના આધારે માપે તો એને બજાર ભાવના સંદર્ભમાં કહેવાય, અને ઉત્પાદનના સાધનોના મૂલ્યના સંદર્ભમાં જો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે તો એને ઉત્પાદનના સાધનના મૂલ્યના સંદર્ભમાં માપી છે એમ કહી શકાય. એટલે બે રીતે રાષ્ટ્રીય આવકને માપી શકાય છે. હવે આપણે છેલ્લે એમ કહી શકીએ કે કોઈ રાષ્ટ્રીય આવકની જે ખ્યાલો છે એટલે કે શુદ્ધ રાષ્ટ્રીય આવક એટલે કે ચોખ્ખી NNP કેને કહેવાય તો કે કોઈ એક વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ છેવટના ઉપયોગની વસ્તુઓ અને સેવાઓ તથા મૂડી સાધનોના મૂલ્યનો સરવાળો કર્યા પછી તેમાંથી મૂડી સાધનોના ઘસારા ખર્ચને બાદ કરતા જે બાકી રહે તે ચોખ્ખી રાષ્ટ્રીય આવક અથવા શુદ્ધ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે કીધું ને કે મૂડી સાધનોના મૂલ્યનો સરવાળો શું તો કે છેવટના ઉપયોગમાં આવતી વસ્તુઓ છેવટના ઉપયોગમાં આવતી વસ્તુઓ અને સેવાઓ તથા મૂડી સાધનોના મૂલ્યનો સરવાળો કર્યા પછી એમાંથી મૂડી સાધનોનો ઘસારા ખર્ચ બાદ કરતા જે બાકી રહે તેને ચોખ્ખી રાષ્ટ્રીય આવક અથવા શુદ્ધ રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે આપણે NNP કહી શકીએ. એટલે NNP નું મહત્વ આ છે. ત્યાર પછી તો રાષ્ટ્રીય આવકમાં નાણાકીય રાષ્ટ્રીય આવક, વાસ્તવિક રાષ્ટ્રીય આવક, માથાદીઠ રાષ્ટ્રીય આવક, આવા ખ્યાલે પણ રાષ્ટ્રીય આવકના પ્રકારો પડે છે. તો નાણાકીય આવક એટલે ચાલુ ભાવો એ રાષ્ટ્રીય આવકનું પેદાશનું મૂલ્ય ગણવામાં આવે ચાલુ ભાવોની દ્રષ્ટિએ તેને નાણાકીય રાષ્ટ્રીય આવક કહેવાય. પછી વાસ્તવિક રાષ્ટ્રીય આવક ત્યારે આપણે કોઈ એક ચોક્કસ વર્ષના ભાવોને દ્રષ્ટિ સમક્ષ રાખીને એટલે કે પાયાના વર્ષને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પેદાશનું મૂલ્ય ગણવામાં આવે ત્યારે તેને વાસ્તવિક રાષ્ટ્રીય પેદાશ કહેવાય. અને માથાદીઠ રાષ્ટ્રીય આવક એટલે આપણે શું કહીએ તો કે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની જનસંખ્યા એટલે પર હેડ કેપિટા જેને માથાદીઠ રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે.
એટલે આ 3 ખ્યાલો આપણે ખાલી તમને પ્રાઇમરી ચર્ચા માટે કીધા છે. જ્યારે ડીપલી સમજાવવાના છે ત્યારે પાછા હું સમજાવીશ. તો આજે આપણે અહીંયા રાષ્ટ્રીય આવકનો અર્થ એટલે કે એની વ્યાખ્યાઓ અને રાષ્ટ્રીય આવકના ખ્યાલો આની ચર્ચા કરી. હવે આ બે જ ટોપિક આપણે લીધા, રાષ્ટ્રીય આવકની વ્યાખ્યાઓ 3 લીધી, માર્શલ, ફિશર અને પિગુની, અને રાષ્ટ્રીય આવકના ખ્યાલો જીડીપી, જીએનપી અને એનએનપી, આ 3 ખ્યાલોની ચર્ચા કરી. તો એમાંથી આપણે યુનિવર્સિટીમાં પ્રશ્ન પૂછાયેલા છે અત્યાર સુધી, તમને કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની ચર્ચા આપણે દરેક ટોપિકમાં કરીએ જ છીએ. તો પહેલો પ્રશ્ન આપણે આમાં જોઈએ કે રાષ્ટ્રીય આવકનો અર્થ, ગમે તે પ્રશ્ન સાથે આ એક તમને મુદ્દો પૂછી શકીએ, રાષ્ટ્રીય આવકનો અર્થ આપી અને આગળનો પ્રશ્ન એમાં કરી શકે. એટલે રાષ્ટ્રીય આવકનો અર્થ આપણે અહીંયા એ રીતે લીધો છે. આના પછીનું જે આપણે ટોપિક લેશું આના પછીના લેક્ચરમાં, એમાં એ પ્રશ્ન જે મુદ્દાની ચર્ચા કરશું એની આરે પણ રાષ્ટ્રીય આવકનો અર્થ પૂછી શકાય. એટલે રાષ્ટ્રીય આવકનો અર્થ આપણે અહીંયા એક અલગ ટોપિક રાખ્યો છે કે ગમે તે પ્રશ્નની સાથે પૂછી શકે. બીજું છે રાષ્ટ્રીય આવકની વિવિધ વ્યાખ્યાઓની ચર્ચા કરો. એવું પૂછે રાષ્ટ્રીય આવકનો અર્થ આપી રાષ્ટ્રીય આવકની વિવિધ અર્થશાસ્ત્ર આપેલી વ્યાખ્યાઓની ચર્ચા કરો. બીજો પ્રશ્ન છે રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલોની ચર્ચા કરો. રાષ્ટ્રીય આવકનો અર્થ આપી રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલોની ચર્ચા કરો, એવું પણ પૂછી શકાય. આગળ જે છે રાષ્ટ્રીય આવકની ઉપયોગિતા કે મહત્વ, રાષ્ટ્રીય આવકનો અર્થ એટલે શું, રાષ્ટ્રીય ઉપયોગિતા એનું મહત્વ, એટલે રાષ્ટ્રીય આવકનો અર્થ છે એ આખા ચેપ્ટરમાં ગમે તે પ્રશ્નની સાથે તમને પૂછી શકે. એટલે અહીંયા ખરેખર નીકળ્યા 2 પ્રશ્ન, આ તો ગમે તેની સાથે અર્થ પૂછી શકાય. એટલે રાષ્ટ્રીય આવકની વિવિધ વ્યાખ્યાઓ અને રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલોની ચર્ચા કરો. વારંવાર આ 2 પ્રશ્ન પૂછાય છે. એટલે તમને આજના આ લેક્ચરમાંથી 2 પ્રશ્નોની તૈયારી કરી શકશો. એટલું આપણે અહીંયા લઈ લીધું છે. હવે આવતા આપણે આના પછીનું જે નેક્સ્ટ ટોપિક છે એમાં રાષ્ટ્રીય આવકના અંદાજોની ઉપયોગિતા અથવા એનું મહત્વ, પછી રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ, રાષ્ટ્રીય આવકના ઉપયોગની મર્યાદાઓ, આ બધી આપણે ચર્ચા આના પછીના એક લેક્ચરમાં કરીશું. હવે આજે આપણે અહીંયા પૂરું કરીએ. કોઈ પણ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કરી શકો છો. પાછા આના પછીના લેક્ચરમાં આપણે પાછા મળીશું. આજે અહીંયા પૂરું કરીએ. આભાર સૌનો.